बोले गरम सी खबर गरम नहीं कोई कईड़ी आ पे आने डंक मार्यो है चो ये रही जो જોતી લે મોબો ઉપર મારવાની કોઈને આપણે જઈ રહ્યા છીએ હવે ઉપરની સાઈડ આ બધા રસ્તા જુઓ એ બતા ચાલનું ચાલુ જ છે આપણો બ્લોગ જો આ ટિકિટ બારી અહીંયાથી ટિકિટ લઈ લીધું હો ગાઈડ ને બધું પૂછો તમારે જોતું તો તમે લઈ શકો અમારે તો નથી લેવું ગાઈડ અહીંયાથી હવે અમે અંદર જઈ રહ્યા બધું ચેકિંગ બધું ચાલી રહ્યું પૂછપરછ ને બધું ગાડીની ટિકિટ 50 રૂપિયા અને અમારે બધા પર પર્સન 40 રૂપિયા ટિકિટ લઈ લીધી અમે હવે અમે જઈ રહ્યા અંદર તો અહીંયા રસ્તામાં જાવ તો ટિકિટ બારીને આગળ જ તો અહીંયા આ પેલો ઝાંપો ત્યાંથી અંદર આવશો એટલે આ કિલ્લાનો વ્યૂ આટલો દેખાય અહીંયાથી જો નીચે આખો સિટી છે જો અહીંયાથી રસ્તો અહીંયાથી ઉપર આવ્યા હતા અમે લોકો જો ભાઈ રિક્ષા નીકળે ને ત્યાંથી ને અહીંયાથી પૂરો આખો વ્યૂ દેખાય બધો હજુ આનાથી ઉપર જઈશું આપણે બહાર જા જે ગુજરાતી ગાઈડ હોય ને બધાને લેતા જા એટલે ગુજરાતી ગાઈડ હું જ છું બોલ ને એટલે વિદેશ તો મહિને આવે આડા શું વાત કરો મતલબ કિલો ટાઈપનું કિલ્લાઓ બધા આ બધું જુઓ વ્યૂ ચેક કરો ખાલી આ બધું કિલ્લાઓ ને કિલ્લાઓ જબરા જુઓ જુઓ ખાલી સ્નેપ નાખી દો પથ્થર ઉઠાની તૈયારી કરે સાયરો ધીરે રહી આયરો તો ઉઠાઈ જ લેવાનો પથ્થર જો 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 એટલે ફોટા તો આગળ હારા હે ને જઈએ તો પેલો ભાઈ ચડે એક ઉપર ઠેક પછી એક ફોટા હારા આવે જો પેલી ચડીએ તો આગળ તો ફોટા પાડવાના અહીંથી કૂદવાનું ક્યાં હતો તો પેલો ભાઈ ડાયરેક્ટ કઈ આવે શોર્ટકટ ના લીધે ફ્લાય જમ્પ વાળો માણસને લઈ જાવ તો અહીંથી કોક એ તો કહું હમે ફોટા સારા આવે પિક્ચરમાં શું બતાવ્યું કે આખી બતાવી હતી ખબર અને પેલા આમાં શું હતું એનો જે પેલો શું કહેવાય સેનાપતિ હતો ને એનો ભેસ બદલાયો હતો એમ કરીને બતાવ્યું અને પેલા ઉપર તો એની નજર પડવા જ નહીં દીધી પદ્માવતી ઉપર તો રિવીલ કરી જ નહીં આ બધું જૂનું છે આ બધું પહેલાનું છે नो एंट्री है फोटा पड़ा इच्छा आती देर नो एंट्री है
નેચે નહીં જવાય, ઉપર આવવામાં તકલીફ થઈ જશે ભાઈ, નહીં જવાય એવું. કોઈ રાખ્યું જ નહીં આ લોકો જવા માટે. ભાઈને તો અંદર ગુફાનીમાં જવું હોય, પણ અહીંથી ક્યાંય જવાય એવું હોય નહીં. પેલી સાઈડ બંધ. અહીં કૂદવાનું તો કૂદી જઈએ હમણાં, પણ ઉપર આવવામાં તકલીફ. જો અહીંથી જ જવાય એવું. જવા દે. આ એની સીડીઓ હા. ઓહો લે મળી ગયો ભાઈને જવું તો ને રસ્તો મળી ગયો. કશું નથી. જો અમે હમણાં ત્યાં ઊભા હતા, અહીંયા ખાલી આટલું જ હતું, ગુફા ટાઈપનું જ છે. આ જે સ્તંભ છે આપણે એટલું ઇતિહાસ ખબર નહીં, પણ આ બધું જોવા મજા આવે. ત્યાં જવું પછી વાંચવું પછી ઇતિહાસ ખબર પડે બધું કે આ રીતનું બધું હતું, આ બધું હતું એ રીતનું બધું ખબર પડે આપણે. જો એ અંદર આવતા તો રોમાપીનો નેજો. જય રોમાધણી, સ્ટેટ ઓફ રોમાધણી. જો મોટો ફોન એમાં 6x પાડે ને તો એ આટલો મોટો થઈ જાય. ડિટેલિંગ આ બધું અહીંથી વ્યૂ દેખાય. જો કેમેરો લેગ કેમ મારી રહ્યો ખબર નહીં. ત્યાં વાંદરાની ફૂલ ટોરી ત્યાં બહાર નીકળી છે. આ કિલ્લાની દિવાલો જો લાઈનમાં. આ જો ખાલી વ્યૂ. હવે સીડીઓ નીચે ઉતરીને પેલા બધા ત્યાં જાય આપણા ભાઈબંધો. બાકી વ્યૂ ચેક કરો. પેલા 2 જણા દેખાય ને એ આપણો ત્યાં આગળ દિવાલ, અહીંયા તળાવ જેવું હોય પાણીનું. ના કિલ્લાના ઉપરનું એ ટાઈમમાં બનાવેલું હોય. એ ટાઈમમાં કારીગરો એવા હતા. અને ત્યાં નીચે વ્યૂ પૂરું દેખાય. વ્યૂ જો આખો સિટી દેખાય અહીંયાથી. પણ આ કુંભ કહેવાય. અહીંયા બધા નાતા તો એ બધું કહેવામાં આવે કામ માટે, પાણી પીવા માટે. એમ આમ પેલું બધું ચેક કરો. બાકી અડધું તણાઈ ગયું અંદરથી, તો અડધું તણાઈ ગયું. નકર ખાસું નીચે લેવલ હતું. ઉપરનું જુઓ. પગથિયા તમને દેખાતા હશે પેલી સાઈડ. આ પગથિયા હતા નીચે જવા માટે, કે ત્યાં આગળ સીડીઓ નીચે જવા માટે. આ તો ખાસું ઉપર આવી ગયું હોય, બાકી ખાસું નીચે હતું પાણી. નોર્મલ ટાઈપની સીડીઓ હતી, આપણે હાર્ડ ચૂઝ કરી હતી. આ જો આપણે ત્યાં હતા હમણાં, ત્યાં ઉપરની સાઈડ હતા. હવે નીચે આવ્યા. આ કુંભ. પાણીમાં બહુ કચરો ને બધું. બાકી જો આ કિલ્લો આખો અહીંયાથી બહાર જુઓ ને. આ જો ચેક કરો. પેલી સાઈડ પણ તળાવ જેવું લેવલ ઉપર આવેલું. જો પેલું ત્યાં જુઓ. આ પાણીનું લેવલ હમણાં જ ઉપર આવેલું. બાકી ત્યાં આગળ બધા ડ્રોઈંગ બધું દોરેલું હોય. એસએમ ને બેસએમ બધા અમુક વિચિત્ર લોકો હોય ને ત્યાં બધું કરતા હોય. પોતાનું નામ લખીને જતા રહે, લવરનું નામ લખે.
અને એક અમે અહીંયા સિંગલ અહીંયા રખડી રહ્યા છીએ, ફરી રહ્યા છીએ મુદ્દે, મજા આવી ગઈ. આમ તો હું આટલી બધી વખત રાજસ્થાન આવેલું પણ બ્લોગ હમણાં જ ચાલુ કર્યા, બાકી આ મારું ચિત્તોડગઢ મેં ફર્સ્ટ ટાઈમ જ છે. ઉપર નહીં જવા જેવું તો આ માછલી મંદિર જો આ મંદિરના અંદર એન્ટ્રી થઈ ગઈ. જો मंदिर में फोटो और वीडियो निकालना मना है, तो હું દર્શન બર્શન કરી લો, હવે હું તમને બતાવું. હવે આપણે નીકળીએ બહાર, હવે આગળ ઉપરની સાઈડ જઈ જઈએ. દર્શન કરી હું ખોડભા અને જતીનલાલ બહાર નીકળી ગયા છીએ. હા, આ પાછળની મંદિર આવી. અમે થોડાક પેલા વિજયસ્તંભથી સીધા ઉપરની સાઈડ આવશો એટલે આ મંદિર દેખાશે, કાલી માનું એટલે મહાકાળી માનું. અહીંથી આગળ જશે એટલે બીજું બધું જોવાનું હોય. પહેલી વાર હું આવ્યો, મને એટલું બહુ ખબર નહીં, આઈડિયા નહીં. બાકી રાજસ્થાનમાં મોસ્ટ ઓફની જગ્યાએ હું જયેલું, બાકી આ બધી જગ્યાએ હું પહેલી વાર આવ્યો. ચિત્તોડગઢ હું પહેલી વાર આવ્યો. ઉદયપુર એકવાર જયેલું પણ ઉદયપુરમાં વધારે નહીં ફરેલું, ખાલી ફતેહ સાગરને બધું ફરેલું. ઉદયપુર કાલની ડેસ્ટિનેશન ઉદયપુર રહેશે આપણી. એટલે આપણે જઈએ, દર્શન કરી લીધા, ગાડીએ જઈને આગળ નીકળીએ. ત્યાંથી પેલેસ એ જ ઓનલાઈન પેમેન્ટ સ્કેન એન્ડ પેની ટિકિટો અહીં નહીં ચાલતી, તો નીચે તમે ફિઝિકલ ટિકિટો લઈને આવજો તમે આવતા હોય તો. એટલે આપણે આ સાઈડ અંદરની સાઈડ જઈએ જોતા જઈએ. જો આયરો આખું જેલ ટાઈપ જ મને લાગે છે. આ સીડીઓ, ના સીડીઓ બધું લોક મારેલું, ઉપર જવા નહીં દેતા. આ બધું છે અંદરની સાઈડ. જો આ જેલ ટાઈપનું લાગે તો જેલ ટાઈપ જ તે. એથી તો આગળ નહીં જોવા જેવું, અહીંયાથી આ સાઈડ જવાય જઈએ. આ પદ્માવતી મહેલ, તો આ રીતનો પદ્માવતી મહેલ બનાવેલો, એ લોકો અંદર નહીં જવા દેતા, એથી બધું લોક મારેલું. આ રીતનું બધું. શૌચાલય જો તમારે જવું હોય તો આ પેલું કાલકા માનું મંદિર, તો મહાકાળી માનું કાલી મંદિર એ પેલી સાઈડ. આપણે ત્યાંથી ફરીને અહીંયા આગળ આવ્યા એટલે આ સાઈડનું રહેશે. અને અહીંયા આ સાઈડ બધું કિલ્લાનું, મહેલનું આ સાઈડનું બધું હતું. આ જુઓ, આ તળાવ ટાઈપનું હતું. આ જો આવું સૂકું થઈ ગયું પણ તળાવ હતું એક. જુઓ હા બધું મેન બતાવવા લોકો, આપણને ખબર નહીં. આ બધું અક્ષયલા લાવેલા પપ્પી છે કે એ બતાવે આપણે શું નહીં. અક્ષયલા લાવેલા નહીં એકવાર, અક્ષયલાલે ગાઈડ લીધો હતો, આપણે વખતે ગાઈડ નહીં લીધો. આપણે એમની ફરી રહી, ખાલી જોઈ રહી. એ લઈ જ નીકળ્યો ભાઈ બહાર. હા હા, શું બતાવ્યું તું પેલા નહીં? ખિલજી ને પેલું. હા ભાઈ આનો હે ને આનો પદ્માવતી બનાવીને હોમે લઈ જાઉં, હું ખિલજી બની જોઉં આનું. પણ એ તો બહુ રૂપી નતો પેલો તો. આજે બહુ રૂપી બોલે ગરમ. શી ખબર ગરમ નહીં કોક કઈડ્યું. આ પેલા આને ડંખ માર્યો એ રહી જો. જોતી લે મોબા ઉપર મારે ને કોઈને ડંખ જ મારે ને કઈ તો આઈડી બતાવ્યું તું ખિલજીને.
નંકી કઈડી હે કોક જબ્બર કઈડી હે હા કઈ સાઈડી બતાવ્યો તો હા હા એના બદલે એટલે આ સાઈડ સામે બતાવ્યું હતું મને એટલું બધું આઈડિયા નહીં અહીંયા સામે એવું કંઈ પાણીમાં બતાવ્યું હતું અને ત્યાં સામે ઊભી રાખી હતી એવું કે પદ્માવતી ને લે હેડો ભમરી કઈડી ગઈ આપણને તો કઈડિયા એ નહીં ભાઈ પતિ આ વગડી જ કઈડી तो यहाँ से वापिस जाने के लिए શું હાલે હિન્દી ના આવડતે બાપા હું નહીં બનાવતો બ્લોગ ગુજરાતીમાં તું બોલ ને ગુજરાતી આપણે તમને ચાલે ब्लॉग तो हमें गुजराती में बनावानो હું તો બ્લોગ ગુજરાતી આપણે એટલી હિન્દી ના આવડતી તો આપણે નહીં કરવાની વગડી ફૂલી જઈ જો આ દેખાય વગડી ફૂલી ગઈ કઈડી આ કોણ દેખાય તમને મજબૂત શિકંજી આવ તો પીજો તમે હારી આપેની શિકંજી દિવાળ હતી હવે તૂટી ગઈ છે યુદ્ધ થયું ભાઈ યુદ્ધ અહીં છે ને થયું અહીં પાછળ જ થયેલું અહીં જ થયું યુદ્ધ આ સાઈડ લાગે પહેલાં જ આ પહેલાં બંજર હતું પહેલાં બધું આ તો હમણાં ખેતી થઈ છે બાકી આ બધું બંજર હતું ને અહીંયા પેલું લાલ માટી હતી આખી માતા બધા ખેતી કરે મને ખબર એટલે તો હું ખબર એટલે પહેલી વાર આવ્યો પણ એટલું થોડુંક પેલી રીતે આવેલો જોણી તો આવ્યો થોડુંક એટલે આપણને ખબર હોય બધું તો બધા ઉભા જોતા હે બધું સમજે તો આ પેલી એક ટાઈપની દિવાલો હતી પિક્ચરમાં કેવું બતાવે કઈથી બધું જોવે એવું હતું તૂટી ગયું એ બધું બાકી સૈનિકો ઉભા રહેતા હશે ને એવું બધું હશે અને ખીમજીનું પેલું શું કે પેલા નામ હતું ભલાઉદ્દીન ખીમજી એ પેલી સાઈડ પેલો પપ્પી એવું કે પેલી સાઈડ પહાડ ને એના ઉપરની પહાડની સાઈડ હંતાઈ રહ્યો હતો એનો ડેરો તો નાખે તો એને પેલું વ્હાઈટ કલર નું દેખાય ને હા એ બાજુ હતો કેમ આમ તો નહીં દેખાય એટલું બધું હા તો એ સાઈડ જ તે આ તો બધું હતો બંને નકા તો આખું લાલ રણ આખું લાલ રણ હતું પેલો કહેતો તો હમણાં હા જો હું વ્હાઈટ પેલેસ જવાનું કહું વિજય સ્તંભ બહુ ફરીને આવ્યા નહીં આપણે પેલી સાઈડ હા મંદિર છે ફોટા વિડીયો પડાવી ના પાડેલી છે એટલે આપણે નહીં ઉતારીએ કંઈ પણ તો કોઈ નહોતું શિવલિંગો હા જો શિવલિંગ તો નેણા મોટા બહુ હે આના એ નેણા હોય તો બહુ બધા શિવલિંગ ને બધું અહીંયાથી એન્ટર થઈ ગયું અલાઉદ્દીનની સેના અહીંથી એન્ટર થઈ હતી એમ ઓહો પેલી એવી ભડકી तो बुआ पाड़ा ले સી ખબર પેલેસમાં કોનું પેલેસ હતું રતનસિંહનું મહેલ હા રતનસિંહનું મહેલ છે હું તમને બતાવું બહુ પૂછવું પડે આ બધા બંકાઓ સમજ્યા તમે આપણને કોઈ ખબર નહીં એટલું બધું અહીંથી જ ઘૂસે ને મેન એન્ટ્રીમાં જોઈ લઈએ महादेव जी का मंदिर है
હા ઓકે હા આ તે એ શું હો કરેલું કીધું લે બનાવતા હતા પથ્થરને ચોંટાડવા માટે એમ દિવાલ ઊભી કરવાની નહીં બધું જો સિમેન્ટ જેવું કર્યું હા હા એ ટાઈમે આવું ચૂનો ચોંટાડવાનું હતું આ ગોળ ગોળ ફરે ને ત્યાંથી પેલું નાખાય એટલે ચૂનો એકદમ થઈ જાય આયરન ફેવર હતા એટલે સિમેન્ટ ટાઈપનું ત્યાં કરતું હતું બનાવતા હતા પછી બહુ ભારે હતો જો એ ટાઈમમાં કરું છું કર લો હા થાય છે. ઊંચું તો ના થાય કોઈ સંજોગે નહીં થાય લે તૂટી જાય પડા હાલવાની દૂરની વાત હોય ત્યાં જો મળે ને તો જો આયરા સૈનિકો અહીંથી નિગરાની કરતા હશે જો લે હેડો પેલા કાકા કે પેલા સિક્યુરિટી વાળા ના હાલો ભાઈ આવું બનાવો બહુ બહુ મોટી વસ્તુ હો વર્ષ પહેલા આવું બનાવું એટલે શું કહેવાય ડિઝાઇનો કારીગરી બારીગરી તો જુઓ ખાલી રાજા આટલો હે હા મેં ભમરે મને દૂર રહ્યા દો હમણાં જ કહી દઈએ એ કોફી જાય એવું લાગે રાજાની સીટ છો અમારે દેખું એ તો બધું ના હોય કાંઈ સેનાપતિ જરા क्या है राजा साहब 5 बियर लेके आओ बरोबर ये तो बेवड़ा राजा निकला इसका सेनापति मेरे को नहीं रहना वाह कुंभ चाय રાજસ્થાન આવો તો 7-8 દિવસની ટ્રીપ ગોઠવીને આવવાનું બહુ બધું દિવસ ફરવા જેવું મારા ગણીને 4 દિવસ જેવું થઈ ગયું કંઈ તમારે ડિસ્ટન્સ કેટલો તમારા ઘરથી એ પછી તમને ખબર બાકી અમારા અમદાવાદથી તો 500-600 કિલોમીટર હતું બધું કશું આનું બહુ ખાલી થઈ ગયું આ ચોપાઈ હમણાં નાખેલા બહુ લેટ ટાઈમના નહીં આવ્યો ખોલો શું કશું નહીં બંધ આઈ સીડીઓ હા આઈ સીડીઓ હોય યાર તો એ ઉપર જાવ તો એમને સીડીઓ તોડી નાખી આ લોકો અત્યારે રૂમ હશે બોલ એક ટાઈપનો હા કોક તો હશે એ આ રૂમ હશે જો આખો આટલો મોટો સીડીયા નકરા કરે આખો રે તમે પછી પાસપોર્ટ જા દે નકરા ચોમા સીડીયા ચાલુ છે રામજી આ રીતેશ ઠાકોર છે માફી તો કોઈ દિવસ ના માગે સમજે કશું નહીં હવે નેચો દિન પેલી સાઈડ અંદર જવાનું આપણે આ સાઈડ જય ભવાની ખાવા આવી જો વડાપાવ દાબેલી ખાઈને ન્યા કરી ના 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 સાવરિયા છે ખાવાની છે ભેલ ખાવી છે તારું સારું ખાઈ લે અને હવે આપણે નેક્સ્ટ લોકેશન ડેસ્ટિનેશન સાવરિયા શેઠ મંદિર એટલે હવે ત્યાં આગળ તમને રોડ ટ્રીપમાં હું તમને બતાવીશ